ક્યાં? આજે MS પેઇન્ટ વિશે આપણે સમજીએ, અગાઉ સમજાયું તે પ્રમાણે. તો સ્ટાર્ટમાં જઈ અને આપણે પેઇન્ટ નામનો પ્રોગ્રામ ઓપન કરીશું. PAI એટલે MS પેઇન્ટ નામનો પ્રોગ્રામ આપણો ઓપન થઈ જશે. જો પછી આપણે જોયું કે ભાઈ તમે ઊભું પેજ બનાવવું હોય તો તેના માટે આપણે કીધું કે ભાઈ કંટ્રોલ સાથે સ્કોલર બટન માઉસનું અંદર નીચે ઘુમાઈશું એટલે પેજ તમારું નાનું, અને કંટ્રોલ સાથે સ્કોલર બટન ઉપર ઘુમાઈશું એટલે પેજ આપણું મોટું થઈ જશે. આ રીતના જેટલું તમારે નાનું મોટું કરવું હોય એટલું. જે જો ઊભું રાખવું હોય ત્યાંથી તમારું રાઈટ બાજુથી માઉસને ડ્રેગ કરીને આ રીતના ખેંચશો એટલે તમારું ઊભું આડું પેજ થશે. રાષ્ટ્રધ્વજ દોરવું હોય તો તેના માટે આપણે જોયું, નોર્મલી જો રાષ્ટ્રધ્વજ દોરવું હોય તો તેના માટે આપણે ચોરસ જે છે તેના ઉપર માઉસ ક્લિક કરી જેટલું ચોરસ બનાવવું છે તેટલું આપણે આ રીતના ખેંચીશું. ધારો કે આપણે ડ્રેગ કરીશું, પાછું બીજી વાર તેના ઉપર બાર ક્લિક કરી વળી પાછા વચ્ચેથી લાઈન લઈ અને આ રીતે તેને પણ એના માપનું બધી જ બાજુથી લાઈનો સરખી આવે તેટલું આપણે આ રીતના માઉસ ખેંચી અને આપણે બાર ક્લિક કરી દઈશું. ત્યારબાદ તેની તે જ લાઈન દ્વારા આપણે ટોપ ઉપરથી લેફ્ટ બાજુ એટલે કે આ રીતના ઊભી લાઈન આપણે દોરશું એટલે આ રીતનો રાષ્ટ્રધ્વજ માટેનું હે ઓકે નો એક જ શેપનો ઉપયોગ કર્યો. ગોળ આપણે કીધું અશોક ચક્ર, તો એના માટે આપણે અશોક ચક્ર ઉપર ક્લિક કરી આ રીતના અને વચ્ચે આપણે અશોક ચક્ર આ રીતના દોરશું. ચલો ભૂલથી મોટું થઈ ગયું તો જ્યાં સુધી તમારું સિલેક્ટ છે ત્યાં સુધી તમે ગમે તે ખૂણાથી બાજથી ચારે બાજુના ખૂણાથી વચ્ચેથી જો તમે ધારો કે દોરશો તો આ રીતના થશે. તેની જગ્યાએ આપણે વચ્ચેથી ધારો કે નહીં, ચારે બાજુના ખૂણાની અંદરથી તમારી તે લાઈન છે અને આપણે શું કરવાની છે, ડાબી ક્લિક દબાવી રાખીને માઉસને આ રીતના ઉપર ડ્રેગ કરવાનું છે. આ રીતે કરશો એટલે વચ્ચો વચ્ચ ધારો કે તમારું જેટલું તમારે ધારો કે આપણે મોટું કરવું છે તેટલું આ રીતના મોટું કરી અને આપણે એને આપણે શું કરશું, બાર ક્લિક કરી દઈશું. વળી પાછી ત્રીજા નંબરનું શેપ્સ એટલે કે લાઈન ઉપર આપણે ક્લિક કરી અને ત્યાંથી તમારા 24 આરા આપણે આવશે. તો આવા 24 આરા અંદરના ભાગમાં આપણે શું કરવાના છે, તો કે ડ્રોઈંગ કરી દેવાના છે. હે આ રીતના સાદી અને સિમ્પલ રીતે તમે સાદો ધ્વજ આપણે બનાવી શકો છો મિત્રો. જો આ રીતના જેટલું તમારું શેપ છે એટલું તમે શેપ્સ અંદર શેપ્સ બનાવશો તે પ્રમાણે તમારું જે ડ્રોઈંગ છે તે તમારો રાષ્ટ્રધ્વજ સાદો થઈ જશે. પ્લસ બીજું કે ચલો આપણે લહેરાતો ધ્વજ દોરવો છે તો એના માટે આપણે કીધું કે આ ધ્વજને આપણે નીકાળી દઈએ, કંટ્રોલ A અને ડિલીટ. તેના માટે આપણે જે 3 શેપનો ઉપયોગ કર્યો તે રીતના ફર્સ્ટ નંબર ને બીજા નંબરનું છે કર્વ નામનું, ત્યાં આપણે ક્લિક કરી અને શિફ્ટ સાથે આપણે ધારો કે લેફ્ટ કીને પ્રેસ કરવાની છે. આ રીતે શિફ્ટ સાથે લેફ્ટ કી પ્રેસ કરી એ શેપનો ઉપયોગ આપણે 2 વાર જે રીતે તમારા કર્વ કરવું છે તે રીતે તમે બદલાઈ શકશો. ત્યાંથી આપણે અહીંયા ઉપરના ભાગમાંથી એકવાર આ રીતના માઉસ દ્વારા ટોપ ઉપર એકવાર અને અહીંયા આપણે બીજી વાર જુઓ અને બાર ક્લિક કરશો એટલે એવો શેપ પસંદ થઈ જશે. ત્યારબાદ આપણે સિલેક્ટ ઉપર આપણે ક્લિક કરી અને જો એવું ને એવું બીજું લાવવું છે તો કોપી અને પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. ચલો ડાયરેક્ટ લાવવું છે તો એના માટે કંટ્રોલ કી પ્રેસ રાખી અને માઉસને અંદર રાખશું એટલે આ રીતના તમારે ડબલ લાઈન થઈ જશે. ચલો એમ લાગે કે આપણે તે લાઈન કપાય છે તો સિલેક્ટ ઉપર ક્લિક કરી એકવાર અને ટ્રાન્સપેરેન્ટ સિલેક્શન ઉપર આપણે ક્લિક કરવાની છે એટલે તમારા બંને ચિત્રો છે આરપાર તમારે જોવા મળી જશે. વળી પાછા આપણે બારે ક્લિક કરી વળી પાછું તેને સિલેક્ટ કરીને વળી પાછું આપણે કીધું એમ કંટ્રોલ સાથે ક્લિક અને આ રીતે માઉસ તમે ખેંચશો આ રીતના એટલે તમારી 4 લાઈનો થઈ જશે. ત્યાર પછી લાઈન ઉપર આપણે ક્લિક કરીશું અને ત્યાંથી તમારી જેટલી લાઈનો છે ત્યાંથી તમારે આપણે આ રીતના એક રાઈટ બાજુ અને અહીંયાથી આપણે લેફ્ટ બાજુ આપણે આ રીતના લાઈન ખેંચીશું. ત્યાર પછી ધારો કે આપણે કીધું એમ ગોળ ઉપર આપણે ક્લિક કરીશું અને ત્યાંથી તમારું આપણે જેટલો આકાર ધારો કે આપણે અંદર આવે તેટલા આકારમાં આપણે આ રીતના તેને અશોક ચક્રની અંદર આપણે દોરી લેશું. ધારો કે જુઓ મિત્રો, તમને એમ લાગે થોડું ઝૂમ કરવું છે તો કંટ્રોલ સાથે સ્ક્રોલ બટન ઉપર ઘુમાઈશું એટલે આ રીતનું આપણું પેજ જે છે તે પેજ આપણે ઝૂમ થશે. ત્યાંથી આપણે ફર્સ્ટ નંબરનું આપણે શેપ્સ લઈ અને આ રીતે આપણે આરા એની અંદર પણ આપણે 24 દોરી દઈશું એટલે તમારા 24 આરા ઉપરના ભાગમાં અંદર દોરાઈ જશે એટલે કે તમારો રાષ્ટ્રધ્વજ આપણે તૈયાર થઈ જશે. મિત્રો કલર પૂરવો હોય તેના માટે શેપમાં જઈ અને ઉપર આપણે કેસરી અને નીચે આપણે લીલો કલર પસંદ કરી અને કલર આપણે પૂરી શકાય છે. જો આ રીતે તમારા દોરી અને આ રીતે તમારો કલર આપણે અંદર પૂરી શકાય છે. મિત્રો જોજો
આ થઈ ગયો લ્યો. એમાં આપણે કીધું કે સેફ ફિલ્મ જઈ ઉપર આપણે જે કીધું કે કેસરી અને અહીંયા આપણે લીલો સોરી અંદર કોઈ જગ્યાએ જો તમારે ધારો કે આપણે લાઈન અડી રહે છે તો ત્યાંથી તમારે જે જગ્યાએ આપણે લાઈન અડી રહેતી કંટ્રોલ ઝૂમ આપી અને તેને આપણે પૂરી કરી દેવાની લાઈન જોવાની. ને તમારો જે કલર છે તે કલર આપણે બીજા પેજમાં પણ આપણે નેક્સ્ટ પેજમાં એ આખા પેજમાં થઈ જશે. વળી કંટ્રોલ સાથે ઝૂમ આઉટ કરો નોર્મલ. ત્યાંથી આપણે કીધું કલર ફિલ કેસરી કલર અને અહીંયા આપણે કીધું લીલો કલર તો અહીંયા લીલો કલર. કંટ્રોલ એસ આપવાથી તમારી ફાઇલનું નામ આવશે અને એને આપણે પિક્ચરમાં જઈને આપણે સેવ કરવાનું છે. તો જો અહીંયા પિક્ચરમાં ક્લિક કરી અને ફાઇલ નેમમાં તમે લખશો, ધારો કે આપણે લખીએ સદારામ કોમ્પ્યુટર અને થરા, આ રીતના લખી અને સેવ કરશો એટલે તમારી ફાઇલ આપણે સેવ થઈ જશે. તો આ છે આપણે નોર્મલી કોઈ પણ પ્રકારના ધ્વજને ધારો કે અથવા તો લહેરાતા ધ્વજને આપણે બનાવવા માટેની રીત. આભાર.